हालेलुया। आओ दस समय प्रभु गीत में गाइशो। तेरा प्यार है महान, तेरा प्यार है महान। मैं जमीन में मुर्दा था, तूने डाली मुझ में जान। क्यों ना बोलो फिर मैं तेरी चीजों का, क्यों ना बोलो फिर मैं तेरी चीजें। You have been
हालेलुया। આવો તો આપણે બીજું ગીતને ગાઈશું. ઈશુમાં રખવાલો હે તું રાત દી આરી રહે, લીલુડે વાડીમાં ચારા લઈ જાય, શાંતે પાણી માહી માની લીજો. વારાફરતી આપણે ગીતને ગાઈશું અને પ્રભુને મહિમા આપીએ. ઈશુમાં રખવાલો હે તું રાત દી આરી રહે. रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी रोहे, यीशु रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी रोहे, लीलोड़ी वाली मचारा ली जावे, लीलोड़ी वाली मचारा ली जावे, शांते पाया पाही माने ली जावे, शांते पाया पाही माने ली जावे, यीशु रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी रोहे, यीशु रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी जागे सजाऊं हमारी रोहे, जागे सजाऊं हमारी रोहे, रुकता बहुत मन संभाली ले, उठता बहुत मन संभाली ले, जागे सजाऊं हमारी रोहे, जागे सजाऊं हमारी रोहे, रुकता बहुत मन संभाली ले, उठता बहुत मन संभाली ले, यीशु रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी रोहे, वाड़ी जाऊं तवे उठाई दे, वाड़ी जाऊं तवे उठाई दे, सारी जाऊं तवे उचकी खोले, आगे जाऊं तवे उठकी खोले, वाड़ी जाऊं तवे उठाई दे, वाड़ी जाऊं तवे उठाई दे, आगे जाऊं तवे उचकी खोले, आगे जाऊं तवे उठकी खोले, रखवालो है तो रात दी यारी रोहे, यीशु मारे रखवालो है तो रात दी यारी रोहे, मौसा खाई मन चालाड़ी ले, मौका खाई मन चालाड़ी ले, शत्रु आता मते बचावी ले, शत्रु आता मन बाचारी ले,
આપને ધન્યવાદ આપીએ છીએ આજના સુંદર સમય પવિત્ર દિવસ છે ઈશ્વરની હજુરીમાં આવવા માટે પ્રભુએ આપણને સહાય અને મદદ કરી. આવો આ સમય બાઇબલમાંથી એક શાસ્ત્ર ભાગને આપણે વાંચીશું અને ત્યારબાદ આપણે વિશેષ સ્તુતિ અને આરાધનાની અંદર આપણે આગળ વધીશું. જો તમારી પાસે ધર્મશાસ્ત્ર બાઇબલ હોય તો નવા કરારની અંદર ગીત શાસ્ત્ર પાના નંબર 519 અને 63મો અધ્યાય આ સમયે આપણે બધા સાથે મળીને વાંચીશું અને ઈશ્વરના નામને મહિમા આપીએ. દાઉદનું ગીત ત્યાં લખવામાં આવ્યું છે. ગીત શાસ્ત્ર 63મો અધ્યાય જૂના કરારની અંદર પાના નંબર 519 63મો અધ્યાય. જેઓની પાસે બાઇબલ નથી તમે બહુ જ ધ્યાનથી સાંભળજો અને જેઓની પાસે બાઇબલ છે અને તમે વાંચી શકો છો તો દરેક જણ આપણે બુક ખોલીને વાંચવાના માટે પ્રયત્ન કરીએ. ઈશાસ્ત્ર 63મો અધ્યાય આવો સાથે મળીને વાંચીએ. હે ઈશ્વર તું મારો દેવ છે, હું તને વહેલો શોધીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેડજનક દેશમાં મારો આત્મા તારે સારું તરફે છે, મારો દેહ તારે વાસ્તે તરફે છે. તેથી તારું સામર્થ્ય તથા ગૌરવ જોવા માટે મેં પવિત્ર સ્થાનમાં તારા ભણી જોયું છે. કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે, મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ. મારા કિસ્સાના પર તું મને અને હું રાત અને પહોરે તારું ધ્યાન ધરું છું ત્યારે જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તારું સ્તવન કરશે. કેમ કે તું મારો સહાયકારી થયો છે અને હું તારી પાંખોની છાયામાં હરખાઈશ. મારા આત્માએ તારો કેરો પકડ્યો છે, તારો જમણો હાથ મને ઊંચકી રાખે છે. પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે. તેઓ તલવારને સ્વાધીન થશે, તેઓ શિયાળાનું ભક્ષ થઈ જશે. પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે. જે તેના સમ ખાય છે તે દરેકનો જય થશે. કેમ કે જૂઠું બોલનારાના મોં તો બંધ કરી દેવામાં આવશે. હાલેલુયા. આ વાંચેલા વચનને પ્રભુ આશીષ આપે. આ સમયે પ્રભુની દાસી આપણી વચમાં ઉપસ્થિત છે. રૂહામાં सिला सभी से सॉन्ग के साथ वर्शिप में આપણને અગુવાઈ પૂરી પાડશે ને આપણે બધા સાથે મળીને એમની સાથે સ્તુતિ આરાધનામાં આપણે જોડાશું અને પ્રભુની દાસી આગળ આવે અને તેઓ આપણને અગુવાઈ પૂરી પાડશે, ગીતો ગાશે અને ત્યારબાદ સ્તુતિ આરાધનામાં આપણને અગુવાઈ પૂરી પાડશે. Praise the Lord. Hallelujah. Kuya, trafay ko muna yung lyrics. Hello.
स्तुति में हम जाएंगे। आइए हम सब कोई खड़े होके इस गीत को गाएंगे। प्रभु महान विचार जो कार्य किए, कितने अद्भुत जो तूने बनाए। आप जिसको भी ये गीत आता है मेरे साथ ज्वाइन होइए और आइए हम अपनी आंखों को बंद करके आत्मा से भरी पवित्र आत्मा का स्वागत करेंगे इस गीत के द्वारा। हालेलुया, प्रेज द लॉर्ड, थैंक यू जीसस, हालेलुया, धन्यवाद यीशु। प्रभु महान विचार्य कार्य तेरे, कितने अद्भुत जो तूने बनाए। प्रभु महान विचार्य कार्य तेरे, कितने अद्भुत जो तूने बनाए। देखो तारे, सुनो गर्जन भयंकर, सामर्थ्य सारे भूमंडल, प्रशंसा लेकिन पिता ने ये मौका दिया कि हम फिर से एक बार ऐसा प्रशंसा my soul, my Savior.
अधिकारी सेनाओं का यहोवा हमारे साथ याकूब का परमेश्वर हमारा उजागर है। Once again, good morning, Marshal. This is Reverend Ruhama Zayas Abhishek from Mandi. आज के सुंदर समय में मैं परमेश्वर पिता का धन्यवाद करती कि प्रभु ने ये मौका दिया कि हम सब प्रभु के चरणों में लगा सकें। इस सब जितने लोग मुझसे कनेक्टेड आइए परमेश्वर का हम स्वागत करेंगे इस गीत के द्वारा। सेनाओं का यहोवा हमारे संग है, याकूब का परमेश्वर हमारा उजागर। जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाया, जिसने आकाश बनाया, जिसने हमारे संग
आवाज उठाएंगे हम साथ मिलकर। है यीशु महान और महान गीत इस खूबसूरत गीत को इसकी कंपोजिशन और इसकी राइटर मेरे नाना पंडित बसंती मुरली जी। आवाज उठाएंगे हम साथ जाएंगे, है यीशु महान अपना यह गीत सुनाएंगे। आवाज उठाएंगे हम साथ जाएंगे, है यीशु महान अपना यह गीत सुनाएंगे। आवाज उठाएंगे दिल की अफसाना में एक बात मोहब्बत का यह पारस का कोई सागर रसूल मदीना दिल में अफसाना में एक बात मोहब्बत का यह पारस का कोई सागर रसूल मदीना तेरी मोहब्बत से दिल अपना सजाएंगे, हे यीशु महान गीत सुनाएंगे। आवाज उठाएंगे संसार की सुंदरता में यह रूप जो तेरा है, इन चांद सितारों में हमें आंसू जो तेरा है। संसार की सुंदरता में यह रूप जो तेरा है, इन चांद सितारों में है आंसू जो तेरा है। माँ की तेरी बातें हम सबको बताएंगे, हे यीशु महान अपना गीत सुनाएंगे। आवाज उठाएंगे
हालेलुया प्रभु तेरे नाम में थैंक यू जीसस। आप लोग सब अपनी जगह में बैठिए प्लीज। हालेलुया થેન્ક યુ માસ્ટર। આ સમયના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। આ સમયે પ્રભુ અમે તમારી સ્તુતિ અને આરાધના કરતા તમારી સન્મુખ છે ત્યારે તમારા જે નામને ધન્યવાદ આપીએ છીએ। આ પ્રભુ તમે અમારી વચ્ચેમાં મહિમાવંત થયા છો તેના માટે પણ અમે ધન્યવાદ આપીએ છીએ। આ સમય અમારા જીવનોને તમારા હાથોમાં અમે સમર્પણ કરીએ છીએ અને પ્રભુ આ જે તમે અમારા માટે રાખી મૂક્યું છે એને અમે પ્રાપ્ત કરીએ, તૃપ્ત થઈએ અને આત્મામાં દ્રઢ અને મજબૂત બનીએ। આ પ્રભુ આ સમયે અમે બધો જ કબજો, આજની સભા, આજના વચનની સેવા બધો જ અમે તમારા હાથોમાં સોંપતા હવે પછીના સમયમાં તમે અમને દોરો, તમે અમને ચલાવો। ઈસુ પ્રભુના નામમાં માગીએ છીએ, આમેન। હાલેલુયા। સારું, એક સોંગ ગાઈશું અને તે સમય દરમિયાન આપણે દાનપણની સેવા કરીશું। સારો આવો દાસ સમય આપણે ગીતને ગાઈ યહોવા ઉન્નતિ તુझे देगा ના નિરાશાવાના તેરે દિલ में ગીતને ગાઈશું અને તે દરમિયાન આપણે દાનપણની સેવા આપણે સાથે મળીને यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में हो यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में तेरे हर काम में होते वो सदा तेरा भंडार भरे वो सदा तेरे हर काम में होते वो सदा तेरे पास लड़ेंगे सदा तेरे दुश्मन जो करेंगे परेशान यीशु तेरे पास लड़ेंगे सदा विजय के विजय दिलाएंगे सदा यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में ओ यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में यीशु ने चुना है तुझे अपने लिए नाम तुझे अपना दिया है सुन ले यीशु ने चुना है तुझे अपने लिए नाम तुझे अपना दिया है सुन ले सम्मान है लोगों से दिलाने के लिए यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में ओ यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में आशीष बरसाएंगे तेरे नगर में स्वर्ग का खजाना होगा तेरे घर में आशीष बरसाएंगे तेरे नगर में स्वर्ग का खजाना होगा तेरे घर में लोगों को दोगे तुम उधार में सदा यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में ओ यहोवा उन्नति तुझे देगा ना निराशा लाना तेरे दिल में ना निराशा लाना तेरे दिल में સારું, ફરી એકવાર આજના સુંદર સમય અને સુંદર દિવસના માટે ઈશ્વરની ઉપસ્થિતિમાં સુંદર ગીતો અને આરાધના થકી આપણે પ્રભુના નામને મહિમા આપ્યું। આ સમયના માટે આપણો ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ। હાલેલુયા। સારું,
આગળના કાર્યક્રમમાં આપણે આગળ વધીએ એ પહેલા આપણી વચ્ચેમાં આભાર સ્તુતિની ચિઠ્ઠીઓ મૂકવામાં આવી છે, વાંચીશું અને પ્રભુના નામને મહિમા આપીએ. આપણી વચ્ચેમાં ચિઠ્ઠી છે જય ખ્રિસ્તમાં વર્જાખંડના મંજુબેનનું જણાવવાનું કે ગત દિવસોમાં મારા પગમાં ઘણો દુખાવો હતો અને મારા દીકરાને તાવ આવતો હતો. શુક્રવારની રાત્રિની પ્રાર્થનામાં અમારા માટે પ્રાર્થના કરવામાં આવી અને પ્રભુએ પ્રાર્થના સાંભળી અને અમને સાજાપણું આપ્યું છે. માટે અમે કુટુંબ વતી ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઉપકાર સ્તુતિ રૂપે 200 રૂપિયા પ્રભુના ચરણોમાં આપીએ છીએ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. વાલા પરિવારમાં ઈશ્વર અદ્ભુત કામો થવા દીધા. વાલી બહેનને એમના પગોમાં દુખાવો થતો હતો, દીકરાને પણ તાવ આવતો હતો, પરંતુ જ્યારે શુક્રવારની રાત્રિની પ્રાર્થના સંગતમાં મંડળી સહિત જ્યારે પ્રાર્થના કરવામાં આવી અને પ્રભુએ સાજાપણું આપ્યું છે તે બદલ તેઓ ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને છે. બીજી ચિઠ્ઠી આપણી વચમાં છે જય ખ્રિસ્તમાં વર્જાખંડના યોગિતાબેન સુનિલભાઈનું લખી જણાવવાનું કે પ્રભુએ મારી તેમજ મારા આખા પરિવારની સંભાળ લીધી. મારી નાની દીકરી એન્જિલિના ને પાછલા 9 વર્ષ સુધી સંભાળી, શારીરિક તંદુરસ્તી પૂરી પાડી અને 10મા વર્ષમાં પ્રવેશવા માટે કૃપા પૂરી પાડી છે. માટે પરિવાર વતી અમે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઉપકાર સ્તુતિ રૂપે 200 રૂપિયા આપીએ છીએ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે દીકરી એન્જિલિનાનો 9 વર્ષ પૂરા થાય છે અને 10મા વર્ષમાં તેઓ પ્રવેશ પામે છે. માટે આ પરિવાર ઈશ્વર પિતાનો આભાર માને છે અને આભાર સ્તુતિનું અર્પણ પણ આપે છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ સુંદર સાક્ષીઓના માટે. અને પ્રભુ મહાન છે, અદ્ભુત છે, તે કૃપાળુ અને દયાળુ અને ભલો પરમેશ્વર છે. અને જ્યારે તેના ભક્તો તરીકે, તેના પર વિશ્વાસ કરનારાઓ તરીકે આપણો પૂરો ભરોસો અને વિશ્વાસ અને પ્રાર્થનાઓ જ્યારે કરીએ છીએ ત્યારે ઈશ્વર તેના લોકોની પ્રાર્થના સાંભળે છે અને તેના લોકોને તે આશીર્વાદિત કરે છે. હાલેલુયા. આવો જોરદાર તાળીઓ આપીને આ પુત્ર પવિત્ર આત્માને મહિમા આપીએ. થેન્ક યુ. સારું, આપણે વચનની સેવામાં આગળ વધીએ તે પહેલા આપણી વચ્ચેમાં પ્રભુની દાસી સિસ્ટર રૂહામા સિલાસ અભિષેક જેઓ સુરતથી આપણી વચ્ચેમાં ઉપસ્થિત રહ્યા છે. ગત રાત્રિની સંગત પણ હતી અને સુંદર આરાધના અને દેવના વચનની સેવકાઈ રાત્રિ દરમિયાન પણ થઈ અને આજની આ ભક્તિ સભામાં તેઓ આપણી વચ્ચેમાં ઉપસ્થિત રહ્યા છે. તેઓ મૂળ છત્તીસગઢથી આવે છે. રાજસ્થાન એમનું સાસરિયું છે અને સુરતની અંદર તેઓ રહે છે. અને ઘણા સમયથી એમની ઈચ્છા હતી કે તેઓ આપણી વચ્ચેમાં આવે અને આપણી સંગતની સાથે તેઓ સહભાગી બને અને એવો રોજ આપણી વચ્ચેમાં ઉપસ્થિત રહ્યા. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આ સમયે આપણે એમનો આવકાર કરીશું, આપણે એમનું સ્વાગત કરવા માંગીએ છીએ અને આપણી પાસે થોડાક ફૂલો છે, ફૂલ આપીને આપણે સ્વાગત કરીશું. સનસની ફોટો. प्रभुनी दासी सिस्टर रुहामा सिलास अभिषेक हमारे बीच में हम आपका स्वागत करते हैं. और मैं कमूबेन से विनती करूंगा, जस्ट 2 मिनट रुकिएगा, आपका स्वागत होगा अभी. कमूबेन हमने फूल आपीने स्वागत करશે અને જોરદાર તાળીઓ આપીએ આપણે. સાથે એમની મમ્મી એટલે કે એમના મધર, એમના બા એમની સાથે આવ્યા છે. તેઓ છત્તીસગઢથી છે અને સુરત એમની સાથે રહે છે. અમે તમારું પણ સ્વાગત કરીશું અને હમ આપકા સ્વાગત કરેંગે. રંજનબેન ફૂલ આપીને એમનું સ્વાગત કરશે. તાળીઓ આપીએ જોરદાર આપણે. જોરદાર તાળીઓ આપીએ. સાથે સાથે સિસ્ટરના બંને દીકરો અને દીકરી પણ ઉપસ્થિત રહ્યા છે. આપણે એમનું સ્વાગત કરીશું. રાહિલ અને નેન્સીને વિનંતી કરીશ તેઓ ફૂલ આપીને એમનું સ્વાગત કરશે. खड़े होंगे. अभी आदि 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 पप्पा नाम है उसका. हाँ जोरदार तालियां आप लोग. ओके, थैंक यू. બધો જ મહિમા પ્રભુ પરમેશ્વર પિતાને આપીએ છે અને તેઓ આપણી વચમાં ઉપસ્થિત રહ્યા છે અને તેઓ ઘણો આનંદ અનુભવે છે એવું કહે છે. અને સાથે સાથે એમની સેવાઓ આપણા માટે પણ આશીષનું કારણ છે. હાલેલુયા, હાલેલુયા.
સારું, વચનમાં જઈએ પહેલા આપણે આંખોને બંધ રાખીએ અને આજના વચન અને આવેલ ભેટના માટે આપણે પ્રાર્થના કરીશું. અને હું વિનંતી કરીશ રીબકાબેન પ્રાર્થનામાં અગુવાઈ પૂરી પાડશે. આજના વચનની સેવકાઈ અને આવેલ ભેટના માટે આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા જીવિત પ્રભુ, અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, અમે તમારા નામની જયજયકાર કરીએ છીએ પ્રભુ. વહેલી સવારે પરમેશ્વર તમારા નામને ઊંચું ઉઠાવવાને માટે, તમારી સ્તુતિ કરવાને માટે પ્રભુ, તમારા ગીતો સ્તોત્ર ગાવાને માટે પરમેશ્વર પિતા, તમારી આરાધના કરવાને માટે પ્રત્યેકને તમે સામીને મદદ કરી માટે અમે તમારો લાખો લાખ ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર પિતા. તમારા ચરણના પ્રભુ તમે અમને લઈ આવ્યા પરમેશ્વર, તમારા નામને ઊંચું ઉઠાવવાને માટે પ્રભુ, તને માન આપવાને માટે, તને મહિમા આપવાને માટે પ્રભુ, પ્રત્યેક જણને તમે અમને સામીને મદદ કરી છે માટે અમે તમારો લાખો લાખ ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર પિતા. જ્યારે અમે ભાગ તરફ પરમેશ્વર પિતા અમે જનાર છે પ્રભુ, તમારું વચન પ્રભુ સાંભળવાના માટે જઈ રહ્યા છે પ્રભુ. આ સમય ફરી એકવાર અમારા જીવનનો સંપૂર્ણ કબજે તો અમે લો પરમેશ્વર પિતા. પ્રત્યેક બાળકોનો સંપૂર્ણ કબજે તો અમે લો પરમેશ્વર પિતા. કઈ પરિસ્થિતિના અંદર તારા બાળકો આવીને બેઠા છે પ્રભુ, તમે સૌનું જાણો છો પ્રભુ. હરેક ભૂખ ને તરસની સાથે જે કઈ બાળકો હરેક સમસ્યાના અંદર કોઈ પણ પરિસ્થિતિના અંદર તારા બાળકો તારા ચરણ અંદર આવીને બેઠા હોય પ્રભુ, આજના વચનો થકી પ્રભુ હરેક બાળકોને પરમેશ્વર તમે પ્રોત્સાહન ઉત્સાહ અને માર્ગદર્શન તમે પૂરું પાડો પરમેશ્વર પિતા. દિલાસો તમે પૂરું પાડો પ્રભુની કૃપા અમે ચાહીએ છીએ પરમેશ્વર પિતા. આ સમયે પ્રભુ હરેક બાળકોને પરમેશ્વર પિતા તમારા હાથની અંદર શોધું છું પરમેશ્વર પિતા. તમારા અદ્ભુત વચનો પ્રભુ પરમેશ્વર પિતા તમે પ્રગટ કરો. હરેક બાળકોના જીવનને ખોટને જાણીને પ્રભુ તમે બોલો પ્રભુની કૃપા અમે ચાહીએ છીએ, જેથી કે પ્રભુ આજનું વચન હરેક બાળકોને માટે આશીષનું કારણ બને પરમેશ્વર પિતા. હરેક બાળકોને શારીરિક ઉન્નતિનું કારણ બને પ્રભુની કૃપા અમે ચાહીએ છીએ પરમેશ્વર પિતા. આ સમયે પ્રભુ તમારો અદ્ભુત વચન પરમેશ્વર પિતા હરેક બાળકોના જીવનને ખોટને જાણીને પ્રભુ તમે પૂરી પાડો પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ. હરેક બાળકોને પરમેશ્વર આજના વચન થકી પ્રભુ તમે આશીર્વાદિત કરો પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ હરેકના માટે પરમેશ્વર. આજનું વચન પરમેશ્વર એક ઉન્નતિનું કારણ, એક આશીષનું કારણ બને પ્રભુ. એવી કૃપા અમે ચાહીએ છીએ પ્રભુ. ખાલી હાથ આવ્યા હશે પરંતુ પ્રભુ હરેક બાળક એક ભરપૂરીપણામાં રહીને જનારા બને પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ ભક્ત પરમેશ્વર પિતા. અમે સાંભળનારા નહીં પરંતુ પરમેશ્વર તમારો વચનોને સાંભળીને પ્રભુ ગ્રહણ કરીને પાડીને પ્રભુ એ વચનોનું સજીવન જીવનારા બને પ્રભુ. એવી કૃપા અમે ચાહીએ છીએ પ્રભુ. તમારું વચન એ તમારા માર્ગને સારો અજવાળ રૂપ, તમારું વચન અમારા પગોને સારું દીવા રૂપ છે પરમેશ્વર પિતા. એ જ વચન આજે પરમેશ્વર હરેકના માટે આશીષનું કારણ બને પરમેશ્વર પિતા. સાંભળીને ગ્રહણ કરીને પાડીને એ વચન અનુસાર જીવન જીવવાના માટે પ્રત્યેક બાળકોને તમે સાહીને મદદ કરો પરમેશ્વર પિતા. તમારા વચનને સાંભળીને એવું માન આપનારા બને પરમેશ્વર પિતા. સાંભળીને ભૂલી જનારા નહીં પરંતુ એ વચન અનુસાર જીવન જીવીને આગળ વધનારા બને પ્રભુ, જેથી કે પરમેશ્વર હરેક બાળકના આત્મિક જીવનનું ભાન કામ થાય પરમેશ્વર પિતા. અને પરમેશ્વર એ વચન તો તારા મુખમાંથી નીકળતું ઓ પરમેશ્વર વચન છે તો જીવતી વાણી છે પરમેશ્વર. એ જીવતી વાણીને પ્રભુ હરેક બાળકો માન આપનારા બને, સાંભળનારા બને પ્રભુ. અને એ વચન અનુસાર જીવન જીવવાના માટે પ્રભુ તમે સાહીને મદદ કરો પરમેશ્વર પિતા. જેથી કે એ વચન પરમેશ્વર પિતા પોતાના હૃદયના અંદર પડે, એ પરમેશ્વર જમીનમાં પડે ને ફળદ્રુપ પરમેશ્વર વચન બને. 100 ગણા 70 ગણા 60 ગણા ફળ આપનારા તારા બાળકો બને પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ પરમેશ્વર. તમારી દાસીને પણ પરમેશ્વર પિતા અમે તમારા હાથના અંદર સોંપીએ છીએ પ્રભુ. અમારી મધ્ય તમે સહી સલામત દોરી લાવ્યા છે માટે અમે તમારો લાખો લાખ ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર પિતા. આ સમયે પ્રભુ એવોના મુખના અંદર રહીને તમે બોલો પરમેશ્વર પિતા. તમારે પરમેશ્વર સામર્થ્ય તમે એવોના પૂરું પાડો પરમેશ્વર પિતા. પવિત્ર આત્મા તમે એવોના અગુવા, તમે એવોના શિક્ષક બની જાઓ પરમેશ્વર પિતા. ઉપરનું સામર્થ્ય પ્રભુ તમે એવોના આપો પરમેશ્વર પિતા. પવિત્ર આત્મા તમે એવોના જીવને તમે અડકી લો પરમેશ્વર પિતા. જેથી તે પરમેશ્વર પિતા પરમેશ્વર એવોના મુખમાંથી નીકળતા હરેક શબ્દ હરેક બાળકોના હૃદયને સ્પર્શ કરનાર બને પ્રભુ. હરેકના બાળકોના હૃદયને બદલાવ લાવનારા પરમેશ્વર વચનો બની જવા પામે પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ પોતે નહીં પરંતુ પવિત્ર આત્મા તમે એવોના મુખના અંદર રહીને તમે પોતે બોલો પરમેશ્વર પિતા. એવી કૃપા અમે ચાહીએ છીએ પ્રભુ. તમે એવોના મુખના અંદર રહીને હરેક બાળકોના જીવનને ખોટને જાણીને તમે પૂરી કરો પરમેશ્વર પિતા.
એવી કૃપા અમે ચાહીએ છીએ તમારું જ્ઞાન બુદ્ધિ ને ડહાપણ પ્રભુ તમે એઓને આપો પરમેશ્વર પિતા એઓની હરેક પ્રકારની થકાવટ હરેક પ્રકારની પરમેશ્વર કમજોરી કેમ ન હોય પરમેશ્વર પિતા હરેક પ્રકારની થકાવટ હરેક પ્રકારની કમજોરી પ્રભુ ઈસુના નામમાં દૂર થવા પામે પ્રભુ તમારું સામર્થ્ય તમારું બળ એઓને સ્પર્શ કરવા પામે અને આત્મામાં રહીને પ્રભુ તમારું વચન પ્રગટ કરી શકે અને પ્રભુ તમારા બાળકોના આશીષોના પ્રદેશમાં દોરી લઈ જાય પ્રભુ તમારી દાસી બને પ્રભુ એવી કૃપા અમે ચાહીએ છીએ તમારું વચન ના સાંભળવા તેનારી ગ્રહણ ના કરવા તેનારી હરેક ઊંઘાળા કમજોરી લાવનારી હરેક દુષ્ટતા અને શક્તિના આ સમય પ્રભુ ઈસુના નામમાંથી કાલ લઈને અમે સ્થાપિત કરીએ છીએ આ સાબત છોડીને ત્રાસા થઈ જવા પામે પ્રભુ તમારી ઉપસ્થિતિ તમારી હાજરી હરેક બાળકોને ઘેરવા પામે પરમેશ્વર પિતા અને તારા બાળકો એક ધ્યાન રહીને પ્રભુ તમારું વચનને સાંભળે પ્રભુ એકી મને એકી ચિત્તે રહીને પ્રભુ તમારું વચનને સાંભળીને ગ્રહણ કરીને પાડીને પ્રભુ એ વચન અનુસાર જીવન જીવનારા બને પ્રભુ એ કૃપા અમે ચાહીએ છીએ પ્રભુ આ સમયે જ્યારે પ્રભુ જે ભેટ ધરવામાં આવી છે તારા બાળકોએ પરમેશ્વર પિતા એ ભેટને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરો પરમેશ્વર જે હાથોએ લંબાવ્યા છે પ્રભુ હરેકના હાથોને હરેકના દિલોને પણ તમે જોયા છે પરમેશ્વર પિતા અને પરમેશ્વર એક પ્રમાણે તમે એઓને બમણું વાળી આપો પરમેશ્વર પિતાની કૃપાની ચાહીએ છે જે કંઈ ધંધા રોજગારમાંથી ખેતીવાડી પરમેશ્વર પિતા નોકરીમાંથી પ્રભુ જ્યાં ક્યાંથી પ્રભુ તારા બાળકો પરમેશ્વર ભેટ ધરી છે તારા ચરણોના ધર્યું છે પ્રભુ હરેક બાળકોને તમે આશીર્વાદિત કરો પ્રભુ હરેક નોકરી ધંધા હરેક ખેતીવાડી હરેક જ્યાંથી આવ્યા છે પ્રભુ એઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પરમેશ્વર પિતા અને ઓર વિશેષ એવો તને આપનારા બને પરમેશ્વર પિતા એ કૃપા અમે ચાહીએ છીએ જે હાથોએ પ્રભુ જે માપથી એ માપે આપ્યું છે એ માપથી ઉભરાતું સળકાતું તથા ઓ પરમેશ્વર એઓના ખોળાના અંદર તમે ઠાલી આપો પરમેશ્વર પિતા એવી કૃપા અમે ચાહીએ છીએ જેથી કે તારા બાળકો આશીર્વાદિતના દીકરા બને પરમેશ્વર પિતા અને આશીર્વાદિત થાય ને પ્રભુ તને ઓર વિશેષ પ્રભુ એવો આપનારા બને તારા રાજ્યના માટે વપરાય પ્રભુ એવી કૃપા અમે ચાહીએ છીએ ભેટને પરમેશ્વર પિતા તમે આશીર્વાદિત કરો ઘણા નાશ પામતા આત્માઓને માટે વપરાય ખર્ચાય અને તારા રાજ્યની સેવાને માટે તારા રાજ્યના વિસ્તારના માટે એ વપરાય એવી કૃપા અમે ચાહીએ છીએ પ્રભુ આપના સર્વ બાળકોને તમારા હાથના અંદર સોંપું છું પરમેશ્વર પિતા આ સભાનો સંપૂર્ણ કબજો અમે તમારા હાથના અંદર સોંપીએ છીએ પ્રભુ શરૂઆત અંત સુધીનો સંપૂર્ણ કબજો તમે લો પરમેશ્વર પિતા અને તમે પૂર્ણ તમે જ ચલાવો એ જ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માંગીએ છીએ આમેન. हालेलुया. आप लोग सब हम लोगों को थैंक यू बोल रहे हैं हमारी तारीफ कर रहे हैं हम लोग इतने आदर के योग्य नहीं लेकिन प्रभु के वचन से जाने से पहले हम सब आपका स्वागत करते हैं कि आपने अपना कीमती समय प्रभु को दिया. सो जितने भाई बहन मेरे सामने बैठे हैं जितने दीदी लोग बैठी हैं आप सब एक दूसरे को देख कर बोलेंगे प्रभु यीशु मसीह के नाम में बहुत खुश बोलिए बहुत सुंदर लग रहे हैं प्रभु यीशु मसीह के नाम बोलिए हाथ में यीशु मसीह के नाम में आप बहुत सुंदर लग रहे हैं भैया यीशु मसीह के नाम में आप बहुत सुंदर लग रहे हैं. आप जितने प्रभु के दास बैठे भाई बैठे पास्टर जी मेरे बड़े भाई मेरे पिता की जगह वो भी सब यही बोलेंगे आज आप बहुत हैंडसम लग रहे हैं यीशु मसीह के नाम से बोलिए सब लग रहे हो भाई हम लेडीज आने होते तो जो हमारे जो सिर है मुखिया है हमारे घर में छत्तीसगढ़ में गोसैया बोलते हैं. गोसैया मतलब घर का सिर. अगर पिता है पति है भाई है गोसैया मतलब घर का सिर. तो हमारे घर में सबको भी सिर कहना है ना. सो प्रभु का धन्यवाद हो आज के सुंदर समय के लिए. ज्यादा समय लेना लेते हुए जल्दी जल्दी हम निकालेंगे भजन संहिता की पुस्तक उसका 103 अध्याय. भजन संहिता की पुस्तक 103 अध्याय पहली आयत से लेकर आप मेरे लिए 5 आयत तक पढ़िए. हे मारा आत्मा यहोवाने स्तुत्य मान मारा खरा अंतःकरण तेना पवित्र नामने स्तुत्य मान. रे मारा आत्मा यहोवाने स्तुत्य मान तेना सर्व उपकार तू भूली न जा. ते तारा सगळा पाप माफ करे से અને તારા સર્વ રોગ હટાડે છે.
તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુંગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મોઢાને તૃપ્ત કરે છે, જેથી ગરુડની પેઠે તારી જુવાની તાજી કરાય છે. थैंक यू सिस्टर. पिता तेरा धन्यवाद इस समय के लिए प्रभु जी, जो तुमने इस समय मुझे दिया. प्रभु अपने समय आ गया कि तेरे पवित्र वचन को लेकर तेरे कलीसिया के सामने रखना चाहती हूँ. प्रभु मैं जीव और मूल की बंदी हूँ, लेकिन प्रभु इस वक्त तेरी पवित्र आत्मा को अपने ऊपर मानती हूँ. प्रभु मैं नहीं, मेरे मुख से बोला आपकी आत्मा आपके लोगों से बात करे. यीशु मसीह के नाम से कहते हैं आमीन. सो यहाँ पर भजन संहिता 103. सबसे पहले मुझे आप बताइए कि ये भजन संहिता 103 किसने लिखा, किसका है? पास्टर जी मत बताना. हाँ? दाऊद. और दाऊद कौन था जी? जोर से. जिसको मालूम है वो नहीं बोलेंगे, जिसको नहीं मालूम वो बोलेंगे. दाऊद कौन था? चलो मैं बता दूंगी. दाऊद राजा था, है ना. ये वही दाऊद था जिसने गोलियत को मारा, है ना. ये वही दाऊद था जिसने सिंह को, उसके जबड़े को फाड़ दिया. ये वही दाऊद था जिस पर परमेश्वर की आत्मा बल से उतरा करती थी जब वो परमेश्वर की स्तुति और आराधना करता था. तो भजन संहिता 103 किसका है? दाऊद. और यहाँ पर इतना बड़ा राजा पहली आयत में लिखता है, हे मेरे मन यहोवा को धन्य कह और जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कह. अब बताइए, इतना बड़ा राजा, इतना बड़ा एम्पायर का मालिक, वो अपने मन को शिक्षा दे रहा है कि हे मेरे मन तू यहोवा को धन्य कह. आज हम ऐसे कितने बोलते हैं अपने आप को कि हे मेरे मन तू यहोवा को धन्य कह. हम में से आज कोई नहीं कहता. और जो कुछ मुझ में है, क्या है आपके पास आज? हाँ? थोड़ा सा इसको इको बढ़ाएंगे, मोनो पूरा हेलो चलिए हेलो. क्या है आपके पास? पास्टर जी से मैं पूछूंगी, पास्टर जी क्या है आपके पास? सिस्टर गाली घर है मेरा, गाय बैल है मेरी. नहीं वो नहीं पूछूंगी. आपसे पूछूंगी तो बोलोगे हमारा घर है, खेती है, बाड़ी है, गन्ना है, सब्जी. इधर भैया लोगों से पूछूंगी बिजनेस है हमारा, गाड़ियाँ ट्रकें हैं, बसें हैं, IT सेक्टर में मैं हूँ, इसमें हूँ, उसमें. नहीं, मैंने पूछा जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कहे. तो क्या है आप में? ये सोचने वाली बात है. क्या है? धन है, दौलत है, घर है, गाड़ी है, अमीर है, गरीब है, ये हमारा स्टेटस है. लेकिन एक्चुअल में मेरे पास में क्या है? जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कहे. आज हम जीवितों की भूमि में जीवित करके ऐसी सबसे बड़ी आशीष है. प्रेज़ द लॉर्ड. आज दुनिया में बीती रात पता नहीं कितने लोग इस दुनिया को छोड़कर चले गए होंगे, कितने मर गए होंगे, लेकिन प्रभु ने मुझको और आपको जीवितों की भूमि में जीवित क्यों रखा? क्योंकि सुबह उठ के हम अपने मन को कहे कि हे मेरे मन तू यहोवा को धन्य कह है. और जो कुछ मुझ में है, क्या क्या है? फिर से रिपीट करूंगी. आज आपकी हड्डियां सही सलामत है, सबसे बड़ी आशीष. जब आप अपने घर से निकल रहे होंगे तो परमेश्वर ने आपको एक्सीडेंट और खतरों से बचाया. क्यों? क्योंकि आप उसके बहुत आ रहे हैं. हर एक व्यक्ति के पीछे परमेश्वर का एक ही दूत रहता है. हर एक व्यक्ति के पीछे. ऐसा कभी ना समझिएगा कि स्वर्ग में ही स्वर्गदूत रहते हैं, हमारे पास थोड़ी लाएंगे, मतलब कितने पढ़े तो थोड़ी नहीं. हर एक व्यक्ति के पीछे प्रभु अपने दूतों को भेजते हैं. उसका वचन क्या था कि मैं तुम्हारे आगे अपने दूतों को भेजता हूँ. और जो कुछ मुझ में है उसके पवित्र नाम को धन्य कहे. कि परमेश्वर ने आपको बीती रात भूखे नहीं सुलाया. हम कल मछली खाएंगे, सिस्टर ने मछली बनाई. हर एक चीज जो एक मनुष्य के लिए जरूरत है, प्रभु ने उत्तम पदार्थों से आपको तृप्त किया. किसी भली वस्तु की परमेश्वर ने आपको घटी नहीं. जो कुछ मुझ में है, आज आपके पास में जो कुछ है, गरीब है, अमीर है, बीमार है, स्वस्थ है, जो कुछ है, उसके पवित्र नाम को धन्य कहिए. प्रेज़ द लॉर्ड. जब हम उसके पवित्र नाम को धन्य कहेंगे तो उसका नाम हमारे अंदर से हर एक रोगों को, हर एक बुराइयों को, हर एक बातों को दूर करके
हमें अपने लिए तैयार करेगा, शुद्ध और पवित्र करेगा। प्रेज द लॉर्ड। तो यहाँ पर इतना बड़ा दाऊद राजा कहता है, हे मेरे मन यहोवा को धन्य कह, और जो कुछ मुझ में है वह उसके पवित्र नाम को धन्य कह। कैसा है उसका नाम? कोई मुझे बताएगा? नहीं, पवित्र तो है, वो तो मैं भी जानती हूँ, लेकिन कैसा है उसका नाम? तो आइए मैं आपको बताती हूँ। फिलिपियों की पुस्तक फिलिपियों की पुस्तक उसका दूसरा अध्याय 9 आयत से लेकर मैं आपके लिए पढ़ूंगी। इस कारण फिलिपियों की पुस्तक उसका दूसरा अध्याय, इस कारण परमेश्वर ने उसको अति महान भी किया और उसको वह नाम दिया जो सब नामों में से श्रेष्ठ है। प्रेज द लॉर्ड। हमारे परमेश्वर का नाम सारे नामों में श्रेष्ठ है। उसके नाम के द्वारा रोगी चंगे होते हैं, उसके नाम के द्वारा दुष्ट आत्माएं टिक नहीं सकती, उसके नाम के द्वारा विपदाएं खड़ी नहीं हो सकती। हमारे परमेश्वर का नाम श्रेष्ठ है कि जो स्वर्ग में और पृथ्वी पर और पृथ्वी के नीचे है, वे सब यीशु के नाम के आगे घुटने टेकेंगे। हालेलुया। बोले प्रभु यीशु मसीह की जय। थैंक यू जीसस। हालेलुया। तो हमारे परमेश्वर का नाम इतना महान है, अति महान है, श्रेष्ठ नाम है। थैंक यू जीसस। हालेलुया। सो यहाँ पर जो कुछ मुझ में है उसके पवित्र नाम को धन्य। दूसरी आयत, हे मेरे मन यहोवा को धन्य किया और उसके एक दो उपकार को ना भूलो। ऐसा लिखा है क्या? उसके किसी उपकार को ना भूलो। मैं जब बहुत छोटी सी थी, मेरी दादी के साथ मैं मीटिंगों में जाती थी और मेरी दादी अपने सरमन में बताया करती थी कि एक रचनाकार ने, कविकार ने एक कविता लिखी, अगर मैं पूरे आसमान को और पृथ्वी को कागज बना दूं और पूरी पृथ्वी की समुद्र को शाही बनाकर परमेश्वर के आश्चर्य कर्मों को लिखूं तो भी उसके किए हुए उपकार का वर्णन नहीं कर सकता। अनगिनत उपकार परमेश्वर ने किए। माँ के गर्भ से लेकर हमें आज तक से संभाला, यहाँ तक कि हमारे सिर के बाल तक गिरे हुए हैं, है ना? तो हमारा परमेश्वर इतना महान है, अद्भुत महान है, उपकार करता है, हर दिन उपकार करता है। वो एहसास कराता है हमें कि वो हमसे कितना प्यार करता है। गवाही देना चाहूंगी कि अभी पिछले महीने की ही बात है, पिछले महीने की बात है क्या? अभी नाक वाली इसी महीने की बात है। मुझे बचपन से ही बहुत छींकें आती है, मुझे साइनस की शिकायत थी, ये आज जाके पता चला। कोई भी चीज़ मैं स्मेल नहीं कर सकती, मुझे बहुत नाक मेरा बहना, कंटिन्यू नाक बहना, बहुत छींकना, और उसकी वजह से नाक, कान, बहुत गला, बहुत स्टीचिंग होती थी, बहुत खुजाता था। मतलब सारी रात में सो नहीं पाती थी, सांस नहीं ले पाती थी। और एक दिन ऐसा हुआ, बहुत परेशान हो गई और मम्मी को मैंने बोली मैं आती हुई डॉक्टर के पास गई। मैं सोची हो सकता है दे में दवाइयाँ, मैं ठीक हो जाऊंगी। और जैसे ही डॉक्टर के पास पहुंची, मेरा नंबर आया, डॉक्टर ने अंदर बुलाया, सीधा नाक में पाइप डाले, बोला आपके नाक की सर्जरी है, एक जो नाक की हड्डी आपकी बड़ी है उसको हमको काटना पड़ेगा, क्योंकि राई के दाने के जैसा आपका छेद है जो आपसे हवा पास होती है। मैं बहुत डर गई, मेरे को चक्कर आने लगी वहाँ। फिर उन्होंने 10 दिन की दवाई लिख के दी। मैं बोली सर ठीक है आप दीजिए, और दवाई लिख के दी। गाड़ी चलाते चलाते मुंह काट के मैं बोली प्रभु सर्जरी बोल दिया है, कल अगर कल आप आइए तो कल सर्जरी कर देंगे, एक दिन का काम है, दूसरे दिन आप काम करने के लिए तैयार हैं। और बहुत टेंशन में आ गई। सोचिए, प्रभु को दिन भर गाने प्रभु के सुनने वाली, प्रभु प्रभु करने वाली, हर बात में प्रभु को ध्यान रखने वाली, लेकिन फिर भी मुझे दे दिया सर्जरी आ गई मेरे नाक में। मम्मी पूछी कैसा रहा, डॉक्टर के पास गई थी, क्या बोली? मैं बोली मम्मा ऑपरेशन हो, मैं बोली ये दवाई अभी। और आपको बता रही हूँ, हम रोज रात में प्रार्थना करते हैं सोने से पहले। मेरी मम्मा ने पहले प्रार्थना की, और जैसे उन्होंने प्रार्थना की वो दवाइयाँ खाई, धीरे धीरे स्मेल वापस आने लगी। बचपन से पैदा हुई, उसके बाद से मुझे ये प्रॉब्लम शुरू हुई और धीरे धीरे स्मेल आने लगी, और उसके बाद एकदम अच्छा लगने लगा। और आज मुझे 1 मंथ जैसा हो रहा है, दवाइयाँ भी खत्म हो गई है, सब कुछ खत्म हो गया है, लेकिन मैं इजीली सांस ले सकती हूँ। हालेलुया। कि उसके उपकार है हर बार, कि उसने मुझे चंगाई दी, कि उसके उपकार है कि आप में से हर
एक को उसने अपनी महिमा के लिए चुना। आज बहुत से लोग आज इस पवित्र दिन को नहीं देख पाए होंगे, लेकिन आप भाग्यशाली हैं कि आज परमेश्वर के भवन में आप बैठे हैं और उसके आश्चर्य कर्मों को सुन रहे हैं। तो हमारे परमेश्वर के उपकार अनंत है। और हमारा प्रभु जो है ना, बहुत सिंपल व्यक्ति है। ताम झाम आडंबर इन सब से परे है। वो बहुत सिंपल। आप जिस अवस्था में भी उसे पुकारेंगे ना, वो आपको अपनी उपस्थिति का एहसास करेगा, क्योंकि वो प्यार का भूखा परमेश्वर है। हालेलुया। क्योंकि जब उसने अपने कीमती लहू को हमारे लिए बहाया, क्यों बहाया? कभी आपने सोचा है कि यीशु मसीह ने मेरे और आपके लिए लहू को क्यों बहाया? हम क्यों ईस्टर मनाते हैं? क्यों हम साथ वाणी हर साल सदियों से बोलते आ रहे? अगर यीशु मसीह मुझे स्नान पकड़ने आते पास्टर जी, एक आवाज करता स्वर्गदूतों की टोली आ जाती है, सब कुछ ध्वस्त कर देती। लेकिन प्रभु मेरे और आपके लिए शून्य बन गया। ये सबसे बड़ा उपकार है कि उसने हम पर दया की। उसने अपने आप को हमारे लिए दे दिया। क्यों? ताकि हम उसकी गवाही दें और हर लोगों को उसके किए हुए आश्चर्य कर्मों का बखान करें। उसका वचन कहता है, मैं गला खोल कर तेरे किए हुए आश्चर्य कर्मों का बखान करूंगा। हालेलुया। सो आज आप और मेरा काम ये है कि आप जहां भी हैं, अपने घर में है, पास में, पड़ोस में, प्रभु के किए हुए आश्चर्य कर्मों का बखान कीजिए। प्रैक्टिकली यीशु मसीह को फॉलो कीजिए। पिता तू कर सकता है। डॉक्टर ने कह दिया आप नहीं बच सकते। नहीं प्रभु, तू कर सकता है, लेकिन तूने नहीं कहा कि तू नहीं बच सकता। तेरे नाम से हर एक चीजों को मांगे। यीशु मसीह के नाम से आज मैं इस घर को मानती हूँ। यीशु मसीह के नाम से इस पढ़ाई को मैं तेरे हाथों में सौंपती हूँ। इस सब्जेक्ट को यीशु के नाम से मैं तेरे हाथों में रखता हूँ। अगर किसी को फाइनेंशियल प्रॉब्लम है, इन द नेम ऑफ जीसस, सिर्फ यीशु मसीह का नाम लीजिए। यीशु मसीह के नाम से सारी फाइनेंशियल प्रॉब्लम ठीक हो जाए, मेरा बंद काम चालू हो जाए। देखिए उसी सेकंड आपका काम शुरू हो जाएगा। प्रेज द लॉर्ड। इतना महान और सामर्थी परमेश्वर है। सो यहाँ पर तीसरी आयत में आपको पढ़ूंगी, वही तो तेरे सब अधर्म को क्षमा करता है और तेरे सब रोगों को क्षमा करता है। एक अधर्म को नहीं, सब। क्योंकि इसका वचन कहता है तुम्हारे पाप चाहे नाहे रंग से भी लाल क्यों ना हो, वो हिम के समान श्वेत हो जाएंगे। अब आप उनसे ये बताइए कि यीशु मसीह को कितने कोड़े लगे थे? पास्टर जी बता दो, भाभी आप ही को बताओ कितने कोड़े लगे थे? 39, 39 कोड़े लगे थे। एक बीमारी पे एक कोड़ा। और वो कोड़ा कोई ऐसा वैसा कोड़ा नहीं था। जब पहला कोड़ा उसको पड़ा पीठ, तो कपड़े के साथ साथ उसकी चमड़ियां भी रखती हैं। मांस के लोथड़े के समान हर जगह बत्ती। एक कोड़ा जब सूबेदार ने उसको मारा, तो खून के फव्वारे ऐसे निकले जैसे किसी ने नल खोला। बहने लगा बेशुमार। लेकिन कोड़े खाते समय भी प्रभु ने उठ नहीं किया। एक कोड़ा जब दूसरे ने मारा, तो रगड़ते हुए पूरे उसके बदन को, उसके मांस को रगड़ते हुए वो कोड़ा निकला। खून ही उसने उठ कर बिल्कुल उठ नहीं। जब किसी ने उसके चेहरे को मारा, पूरा ये उसका चेहरे से पूरे मांस ऐसा जैसे हम लोग सेवई देखे हैं, आपने सेवई के समान लपटते हुए उसने उसके कोड़े में छिपका हुआ उसका वो मांस था। इजी उसके मांस को आप निकाल सकते। हमारे पापों की वजह से उसने कोड़े खाए। जब एक सूबेदार एक सिपाही ने उसके पसली में भाला मारा, हो सकता है खून का छींटा उस सूबेदार के चेहरे पे, उसके कपड़े में गिर गया, तब भी उसने उठ नहीं। क्यों? क्योंकि उसने हमारे पापों के लिए अपने आप को शुरू किया। मैं पेशे से बॉक्सर थी जब मैं प्रभु में नहीं थी। डिसिप्लिन इंचार्ज थी, स्कूल में काम करती थी और बॉक्सिंग मेरा मेजर गेम था। और हेवी एक्सरसाइज करने के दौरान मेरे हाथ में कोहनी में, अगर कोई मेडिकल में हो तो टेनिस एल्बो आप जानते होंगे, और टेनिस एल्बो इतना भयंकर होता है,
हाथ की हड्डी बढ़ जाना कि आप एक बॉटल पानी भी मैं उठा नहीं सकती थी। भयंकर दर्द, सीवियर दर्द। और इसी दौरान हम 1 महीने में 3 घर चेंज करें। और मुझको शिफ्टिंग का बड़ा शौक, क्योंकि सारा चीजें वही बांधना, सब उठाना, बस ड्राइवर आके सामान रखेगा। और उसी दौरान मुझे टेनिस एल्बो की शिकायत हो गई, बिल्कुल ये हाथ चलना बंद हो गया, ये कोहनी में सीवियर दर्द। अब प्रचार भी करना है, घर का काम भी करना है, लेकिन ये हाथ उठे ही नहीं तो काम मैं करूं कैसे? तो जब मैं इसके वचन को मुझे चंगाई देना, क्योंकि मुझे तेरी सेवा करनी है। और जब एक पेज में ऑनलाइन प्रचार कर रही थी तो मैं हमेशा बोलती थी, प्रभु तेरा लहू बड़ा कीमती है, कैसा होता होगा, कैसा था तेरा लहू। तो जब मैंने उसके वचन को प्रचार करना शुरू किया, मेरे हाथों से उसका वो लहू है, ताकि उसे किए हुए आश्चर्य कर्मों को मैं आपको बता सकूं वो कितना महान है। साधारण और मामूली नहीं है वो जीवित परमेश्वर है। आपकी हर बातें, मेरी हर बातें वो सुनता है, हर एक बातों को वो सुनता है कि इस वक्त आपके मन में क्या चल रहा है, इस वक्त आप क्या सोच रहे हो, वो हर बातों को सुनता है। वो गहरा परमेश्वर नहीं है, वो महान और जलनशील पर नहीं सुनना चाहती मैं। तूने जीवन दिया है, तू उठा के खड़ा करेगा। और मेरे चांसेस कम थे उठ के खड़े होने के, और परमेश्वर ने मुझे उठा के खड़ा किया। प्रेज़ द लॉर्ड। उसके नाम की महिमा। हम चारों को कोरोना था, लेकिन प्रभु ने हम चारों को जीवन दिया, बचाया, अपनी महिमा के लिए उठा के खड़ा किया। मेरे बेटे का जब एक्सीडेंट हुआ था, मैं बहुत घबरा गई थी। मैं बोली प्रभु कैसा होगा, लेकिन हमारा परमेश्वर दया करने वाला परमेश्वर है। जब आप उसे सच्चे मन से पुकारते हैं, जब आप उससे प्रेम करते हैं, जब आप उसको दिन भर उसको आप स्मरण करते हैं, वो आपके लिए रास्तों को खोलता और आप पर दया करता है। हालेलुया, प्रेज़ द लॉर्ड। सो परमेश्वर आज के समय में आप सबों को आशीष दे। आज का वचन हमको ये शिक्षा देता है कि निरंतर अपने मन को एक शिक्षा दीजिए कि हे मेरे मन, तू यहोवा को धन्य कह। जब हम ये कहेंगे कि हे मेरे मन, तू यहोवा को धन्य कह, तो परमेश्वर हमारे लिए अद्भुत काम करेगा। हालेलुया, उसके नाम की स्तुति हो। सो प्रभु आप सबों को आशीष दे। प्रेज़ द लॉर्ड। આવો દેવના વચનના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ. જોરદાર તાળીઓ આપીએ. પ્રભુના નામની મહિમા આપીએ. Thank you, Jesus. હવે દરેક ક્ષણ આપણે આંખોને બંધ રાખી આ સમયે અને દેવના વચનના માટે આપણે પ્રભુના